અષાઢી બીજના પાવન અવસર પર રાજ્યના અનેક વિસ્તારોમાં આવી છાંટણા થયા. પૂર્વ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો. ગાંધીધામ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ગાંધીધામના વિવિધ વિસ્તારમાં વરસાદ, રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. વરસાદ વરસતા લોકોને મળી ગરમીથી રાહત. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો. નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ, ભૂંડડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. અષાઢી બીજના દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. મોરબીના મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર, ચાચાપર, વીરપર, લાલપર, લગધીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. આસપાસના ગ્રામ્ય વિસ્તાર ટંકારા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. મોરબીમાં નીકળતી બચ્છુ માતાજીની રથયાત્રા અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર અમી વર્ષા થતાં ભક્તો ભાવવિભોર બન્યા. જૂનાગઢમાં અષાઢી બીજના વરસાદના મંડાણ થયા. માળિયા, કેશોદ અને વંથલી પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વરસાદ વરસતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. લાઠીના ચામડ હાઈવે પર ધીમી ધારે વરસાદ. લાઠીના આંબરડી ગામે પણ વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જામનગરના ધ્રોલ પંથકમાં પણ અષાઢી બીજે મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસ્યો. ધ્રોલ તાલુકાના ઇટાડા, જાયવા, નાના ગરીડિયા ગામમાં વરસાદી માહોલ સર્જાયો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ. મેઘરાજાની પધરામણી તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અષાઢી બીજે વરસાદ પડે તેને ખેડૂતો શુકનવંતુ માનતા હોય છે. આજે અષાઢી બીજે મેઘરાજાએ પણ મુહૂર્ત સાચવ્યું. વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો વરસાદ. સાધલી, ઉતરાજ, ટિમ્બરવા, અવાખલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વરસાદથી ખેડૂતો થયા ખુશખુશાલ. તો વડોદરાના ડભોઈ પંથકમાં પણ વરસાદનું આગમન થયું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ધીમી ધારે ડભોઈના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આસપાસના ગ્રામ્ય વિસ્તાર થરવાસા, બંડાળા, હબીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. સાંજના સમયે બોપલ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. વરસાદને કારણે લોકોને અસહ્ય ઉકળાટમાંથી થોડી રાહત મળી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વરસાદ વરસતા ભક્તો પણ ભાવવિભોર બન્યા. વડોદરાના સાવલીના વાતાવરણમાં પલટો આવ્યો. સાવલી નગર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસંતપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. લોકોને ગરમીમાંથી રાહત મળી તો ખેડૂતોમાં પણ વરસાદને કારણે ખુશી ફેલાઈ. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરબદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો. સરબદળ સહિતના 5 થી 7 ગામોમાં ભારે વરસાદ થતાં આસપાસની નદીઓ બે કાંઠે થઈ. સરબદળ, ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડી ઘોડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ. અષાઢી બીજના દિવસે વાવણી લાયક વરસાદ થયો. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વરસાદ વરસતા ભક્તો પણ ભાવવિભોર બન્યા. વડોદરાના સાવલીના વાતાવરણમાં પલટો આવ્યો. સાવલી નગર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસંતપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. લોકોને ગરમીમાંથી રાહત મળી તો ખેડૂતોમાં પણ વરસાદને કારણે ખુશી ફેલાઈ. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરબદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો. સરબદળ સહિતના 5 થી 7 ગામોમાં ભારે વરસાદ થતાં આસપાસની નદીઓ બે કાંઠે થઈ. સરબદળ, ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડી ઘોડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ. અષાઢી બીજના દિવસે વાવણી લાયક વરસાદ થયો. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ઓલપાડ, ઉમરપાડા તાલુકામાં વરસ્યો વરસાદ. કીમ, કોસંબા સહિતના વિસ્તારમાં સવારથી વરસી રહ્યો છે વરસાદ. ઉમરપાડા તાલુકાના કેવડી, ઉમરકોટ, ચવડા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો તો કામરેજમાં વરસાદને કારણે સર્વિસ રોડ પર ભરાયા પાણી. નવસારી શહેરમાં પણ વરસ્યો વરસાદ. નવસારીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. નવસારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ પડ્યો. થોડા દિવસના વિરામ બાદ નવસારીમાં ફરી વરસાદનું આગમન. નવસારીમાં અષાઢી બીજે દરિયો તોફાની બન્યો. કાંઠા વિસ્તારમાં ભારે કરંટ જોવા મળ્યો. પ્રખ્યાત ઉબરાટ દરિયા કિનારે 2 થી 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. પ્રશાસન પણ દરિયાકાંઠે એલર્ટ બન્યું. જોકે ચોમાસા પહેલાની કામગીરી ફળી. કાંઠાના ગામોમાં દરિયાના પાણી પ્રવેશતા અટક્યા. પ્રોટેક્શન પાળાના કારણે મોટી ભરતી છતાં પાણી ગામમાં ન ઘૂસ્યા. પાણી ન આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. કામચલાઉ પાળા બાદ હવે કાયમી પાક્કી પ્રોટેક્શન વોલ બનાવવાની ગ્રામજનોએ માંગ ઉચ્ચારી.